વાન્ડર વાલ્સ આકર્ષણના પ્રકારો. વાન્ડર વાલ્સ આકર્ષણના મુખ્યત્વે 3 પ્રકારો છે. સૌથી પહેલું છે વિક્ષેપણ બળ અથવા તો જર્મન વૈજ્ઞાનિક લંડને આ પ્રસ્તાવ રજૂ કર્યો હોવાથી તેને લંડન બળ પણ કહે છે. બીજું છે દ્વિધ્રુવીય બળ. ત્રીજું છે દ્વિધ્રુવીય પ્રેરિત દ્વિધ્રુવીય બળ. સૌથી પહેલા આપણે જોઈશું વિક્ષેપણ બળ અથવા તો લંડન બળ. આ પ્રકારનું બળ અધ્રુવીય અણુઓમાં જોવા મળે છે. જ્યારે અધ્રુવીય અણુઓમાં આપણને ખબર છે અધ્રુવીય અણુઓમાં ઇલેક્ટ્રોનનું વિદ્યુત વાદળ એકસરખી રીતે વહેંચાયેલું છે. એકસરખી રીતે વહેંચાયેલું હોય છે. હવે ધારો કે આપણે એક અધ્રુવીય અણુ જોઈએ. અથવા તો આપણે કહીએ પરમાણુ 1 અને આ પરમાણુ 2. અહીં ઇલેક્ટ્રોનનું વિદ્યુત વાદળ સરખી રીતે વહેંચાયેલું હોય છે. હવે જ્યારે 2 આવા પરમાણુઓ એકબીજાની નજીક આવે છે ત્યારે પરમાણુ 1ની ઇલેક્ટ્રોન ઘનતા વિક્ષેપણ પામે છે. માટે
ઇલેક્ટ્રોન ઘનતા જમણા છેડા તરફ રહે છે અને ડાબો છેડો ઇલેક્ટ્રોન ઘનતાની ઉણપ અનુભવે છે. માટે પરમાણુ 1 દ્વિધ્રુવીય કામચલાઉ દ્વિધ્રુવીય બને છે. એટલે કે આપણે કહી શકીએ કે પરમાણુ 1 માં જમણા છેડા તરફ ઇલેક્ટ્રોન રહે છે અને ડાબો છેડો ઇલેક્ટ્રોનની અછત અનુભવે છે, એટલે ત્યાં ધન ચાર્જ કહીશું. એવી જ રીતે બીજા પરમાણુઓમાં પણ જમણી સાઈડ ઇલેક્ટ્રોન ઘનતા વધારે હોય છે અને ડાબી સાઈડ ઇલેક્ટ્રોન ઘનતાની ઉણપ હોય છે. માટે આ પ્રકારની રચના બને છે અને આપણે પરમાણુ 1 અને આપણે પરમાણુ 2 કહીશું. એટલે કે આપણે કહી શકીએ કે પરમાણુ 2 ની ઇલેક્ટ્રોન ઘનતા પણ વિક્ષેપણ પામે છે માટે ઇલેક્ટ્રોન ઘનતા જમણા છેડા તરફ રહે છે અને ડાબો છેડો ઇલેક્ટ્રોનની ઉણપ અનુભવે છે. આમ તેમાં કામચલાઉ દ્વિધ્રુવીયતા ઉદ્ભવે છે. આમ આપણે કહી શકીએ કે પરમાણુ 1 અને પરમાણુ 2 ના અસમાન ધ્રુવ સંપર્કમાં આવતા કામચલાઉ આકર્ષણ બળ ઉદ્ભવે છે. જેને વિક્ષેપણ બળ કહે છે. વાન ડેર વાલ આકર્ષણનો પહેલો પ્રકાર આપણે જોયો લંડન બળ.
હવે આપણે જોઈશું દ્વિધ્રુવીય બળ. એના વિશે આપણે જોઈશું કે આ પ્રકારનું બળ બે ધ્રુવીય અણુઓ વચ્ચે ઉદ્ભવે છે. ધારો કે આપણે કહીએ કે વધુ વિદ્યુત ઋણતા ધરાવતું પરમાણુ આંશિક ઋણ વીજભાર ધરાવે છે અને ઓછી વિદ્યુત ઋણતા ધરાવતો પરમાણુ આંશિક ધન વીજભાર ધરાવે છે. ધારો કે આપણે ઉદાહરણ લઈએ હાઇડ્રોક્લોરિક એસિડ HCl. તો HCl માં ક્લોરીનની વિદ્યુત ઋણતા હાઇડ્રોજન કરતા વધારે છે, માટે ક્લોરીન પર આંશિક ઋણ વીજભાર અને હાઇડ્રોજન તત્વ પર આંશિક ધન વીજભાર ઉદ્ભવે છે. એટલે કે આપણે આ રીતે કહી શકીએ હાઇડ્રોજન ક્લોરીન પર આંશિક ઋણ વીજભાર અને હાઇડ્રોજન પર આંશિક ધન વીજભાર ઉદ્ભવે છે. આ ધ્રુવીય અણુ છે. એ જ રીતે ધારો કે બીજો ધ્રુવીય અણુ લઈએ હાઇડ્રોજન ક્લોરીન પર આંશિક ઋણ વીજભાર, હાઇડ્રોજન પર આંશિક ધન વીજભાર. આ પણ ધ્રુવીય અણુ છે. તો આ બંને ધ્રુવીય અણુઓ વચ્ચે ઉદ્ભવતા બળને દ્વિધ્રુવીય બળ કહે છે. એટલે કે આપણે કહી શકીએ HCl ના બે અણુઓ વચ્ચે પારસ્પરિક દ્વિધ્રુવીય આકર્ષણ ઉદ્ભવે છે. આ આકર્ષણ બળને દ્વિધ્રુવીય આકર્ષણ બળ કહે છે.
હવે આપણે જોઈએ કે આંશિક વીજભારનું મૂલ્ય વિદ્યુતીય વીજભાર કરતા ઓછું હોય છે. એટલે કે 1.6 ગુણ્યા 10⁻⁻⁹ કુલમ કરતા ઓછું હોય છે. બીજું આપણે કહી શકીએ કે અણુઓ અહીં લંડન બળ પણ જોવા મળે છે, પરંતુ દ્વિધ્રુવીય દ્વિધ્રુવીય બળની અસર લંડન બળની અસર કરતા વધુ હોય છે. ફરી એકવાર આપણે જોઈશું દ્વિધ્રુવીય દ્વિધ્રુવીય બળ. આ પ્રકારનું બળ બે ધ્રુવીય અણુ વચ્ચે જોવા મળે છે. ધ્રુવીય અણુમાં વધુ વિદ્યુત ઋણતા ધરાવતો પરમાણુ આંશિક ઋણ વીજભાર અને ઓછી વિદ્યુત ઋણતા ધરાવતો પરમાણુ આંશિક ધન વીજભાર ધરાવે છે. ઉદાહરણ જોઈએ HCl માં ક્લોરીનની વિદ્યુત ઋણતા હાઇડ્રોજન કરતા વધારે છે, માટે ક્લોરીન પર આંશિક ઋણ વીજભાર અને હાઇડ્રોજન પર આંશિક ધન વીજભાર ઉદ્ભવે છે. હવે આ રીતે બંને ધ્રુવીય HCl ના અણુઓ વચ્ચે પારસ્પરિક દ્વિધ્રુવીય આકર્ષણ ઉદ્ભવે છે અને આ પ્રકારના આકર્ષણ બળને દ્વિધ્રુવીય દ્વિધ્રુવીય આકર્ષણ બળ કહે છે. આંશિક વિદ્યુતભારનું મૂલ્ય 1.6 ગુણ્યા 10⁻⁻⁹ કુલમ એટલે કે વિદ્યુતીય વીજભાર કરતા ઓછું હોય છે અને અહીં થોડું લંડન બળ પણ જોવા મળે છે, પરંતુ દ્વિધ્રુવીય દ્વિધ્રુવીય બળની અસર લંડન બળની અસર કરતા વધારે હોય છે. વાન ડેર વાલ્સ બળનો ત્રીજો પ્રકાર છે દ્વિધ્રુવીય પ્રેરિત દ્વિધ્રુવીય બળ. અહીં આપણે જોઈશું આ પ્રકારનું બળ ધ્રુવીય અને અધ્રુવીય અણુઓની વચ્ચે જોવા મળે છે. આપણને ખબર છે કે ધ્રુવીય અણુમાં ઇલેક્ટ્રોન ઘનતા અસમાન રીતે વહેંચાયેલી હોય છે. હવે આપણે જોઈએ એક ધ્રુવીય અણુ આપણે જોઈએ, ધારો કે A ડેલ્ટા પ્લસ B ડેલ્ટા માઇનસ. આપણે ધ્રુવીય અણુ કહીશું અને બીજું છે અધ્રુવીય અણુ. તો ધ્રુવીય અણુમાં ઇલેક્ટ્રોન ઘનતા અસમાન રીતે વહેંચાયેલી હોય છે, જ્યારે અધ્રુવીય અણુમાં ઇલેક્ટ્રોન ઘનતા સમાન રીતે વહેંચાયેલી હોય છે. હવે આપણે કહીએ
કે ધ્રુવીય અણુની અસરને લીધે અધ્રુવીય અણુમાં ધ્રુવીયતા ઉદ્ભવે છે, એટલે કે ધ્રુવીયતા પ્રેરિત થાય છે. માટે આવા પ્રકારના બળને દ્વિધ્રુવીય પ્રેરિત દ્વિધ્રુવીય બળ કહે છે. એટલે કે કહીશું આપણે ધ્રુવીય અણુની અસરને લીધે અધ્રુવીય અણુમાં ધ્રુવીયતા ઉદ્ભવે છે. એટલે કે અધ્રુવીય અણુના છેડા પર આંશિક ધન વીજભાર પ્રેરિત થાય છે. અને વિરુદ્ધ છેડા પર આંશિક ઋણ વીજભાર ઉદ્ભવે છે. માટે દ્વિધ્રુવીયતા પ્રેરિત થાય છે. એટલે કે આપણે કહી શકીએ કે ધારો કે કોઈ પણ ધ્રુવીય અણુ આપણે લઈએ A+ B- ધ્રુવીય અણુ અધ્રુવીય અણુમાં ધ્રુવીયતા ઉદ્ભવે છે. માટે બીજો અધ્રુવીય અણુ ધન વીજભાર અને વિરુદ્ધ છેડા પર ઋણ વીજભાર ઉદ્ભવે છે. હવે આપણે કહી શકીએ કે અહીં લંડન બળ પણ જોવા મળે છે. માટે અહીં લંડન બળ પણ જોવા મળે છે. તેથી આવા પ્રકારના અણુઓમાં બળની ભેગી અસર જોવા મળે છે. ફરીવાર આપણે જોઈશું દ્વિધ્રુવીય પ્રેરિત દ્વિધ્રુવીય બળ. આ પ્રકારના બળ ધ્રુવીય અને અધ્રુવીય અણુઓની વચ્ચે જોવા મળે છે. આપણે જોઈએ ધ્રુવીય અણુમાં ઇલેક્ટ્રોન ઘનતા અસમાન રીતે વહેંચાયેલી હોય છે, જ્યારે અધ્રુવીય અણુમાં ઇલેક્ટ્રોન ઘનતા સમાન રીતે વહેંચાયેલી હોય છે. માટે ધ્રુવીય અણુની અસરને લીધે અધ્રુવીય અણુમાં ધ્રુવીયતા ઉદ્ભવે છે. એટલે કે આપણે કહી શકીએ કે આ રીતે અધ્રુવીય અણુમાં ધ્રુવીયતા ઉદ્ભવે છે. અહીં લંડન બળ પણ જોવા મળે છે. તેથી આવા પ્રકારના અણુઓમાં બળની ભેગી અસર જોવા મળે છે.